રાસાયણિક ખેતી સાહેબ હું કરતો હતો તો મને એમાં જોઈતું ઉત્પાદન મળતું નહોતું, ખર્ચો ડબલ થતો હતો અને વીઘે 15 થી 20 મણ જ પાક આવતો હતો. એટલે સાહેબ મેં બંધ કર્યું. કયા કયા પાક કરતા હતા રાસાયણિક? રાસાયણિકમાં બાજરીનો પાક કરતો હતો, દિવેલા કરતો હતો, તો રાજગરો કરતો હતો. પ્રાકૃતિક ખેતીની અંદર હું જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન કરું છું. 10-15 અર્થ અગ્નિઅસ્ત્ર વાપરું છું. મને પ્રાકૃતિક ખેતીમાં જોડાવાનું સારું લાગ્યું સાહેબ. રાસાયણિક ખાતરો નાખીને સાહેબ હું પાક પકવતો હતો તો મારે વીઘે 15 થી 20 મણ જ પાક ઉત્પાદન થતું હતું અને શું 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 પાક કરતા હતા? પાક બાજરી કરતો હતો, રાજગરો કરતો હતો, દિવેલા કરતો હતો. એમાં ખર્ચ વધી જતું હતું ને પાક ઓછો થતો હતો. પ્રાકૃતિક ખેતીમાં સાહેબ 0% ખર્ચ હોય છે. એમાં હું સારી રીતે આમ શાકભાજીનો પાક કરતો હતો, બાજરી પ્રાકૃતિક કરતો હતો, બરાબર. એની અંદર હું જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન કરું. પ્રાકૃતિક ખેતીની અંદર તો અત્યારે સાહેબ મારા ખેતરમાં મેં મંડપ બનાવ્યો છે. પાકો જે પહેલાં ગિલોડીનું એ બધું વાવેતર કર્યું હતું, પણ અત્યારે શું છે કે મેં પાકો મંડપ કર્યો એટલે એ બધી વસ્તુ કાઢી નાખી છે. બાકી મારા અત્યારે તો વાલી છે, દૂધી છે, પછી તમાલપત્ર રોપ્યા છે, સફરજન કર્યા છે, વાલીનું વાવેતર છે, મારે સિંદુરીનો પાક છે, દિવેલાનો પાક છે, બીઆરસી કેન્દ્ર બનાવ્યું છે સાહેબ ખાતર બનાવવા માટે. અને આંબા છે, મેં આંબાના રોપ બી તૈયાર કરી દીધા છે અને એ બી ચાલુ થઈ ગઈ છે કેરીઓ મોરાવવાનો. નારિયેળીના રોપા રોપ્યા છે સાહેબ. જ્યારે માવજી કાકા રાસાયણિક ખેતી કરતા હતા ત્યારે તેમને ખર્ચો કે વધારે પડતો થઈ જતો અને તેની સામે તેમનું ઉત્પાદન બહુ નહિવત હતું. તો તેવા તેમના એક મિત્રના કોન્ટેક્ટમાં હતા. તો એ ભાઈ આપણે પ્રાકૃતિક ખેતી કરતા હતા. તો તેમના ત્યાં જે એમને થોડું ઘણું પૂછપરછ કરીને એમને પોતે ચાલુ કર્યું. પોતે ચાલુ કર્યા પછી જ્યારે એવા આજુબાજુના જેટલા બી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો છે તેમના કોન્ટેક્ટમાં એમ તે બ્રહ્માસ્ત્ર છે, જીવામૃત છે, બીજામૃત, ઘનજીવન આ બધું વાપરીને પોતાની ખેતીમાં ખર્ચ ઓછો કર્યો અને આવક બમણી કરી. અત્યારે તેમની જોડે કેવું છે કે અત્યારે આ થોડું ઘણું છે, આપણે જે મેથી છે, વાલ છે, વાલોર છે ને હાલમાં એ મેથીની ભાજીને બધું કરવા માટે આપણો મોડવો તૈયાર કર્યો છે.